નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજથી 67મી રાષ્ટ્રીય શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ। દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 34 ટીમોના 870થી વધુ ખેલાડીઓ ભાગ લેશે। 123 પરીક્ષા કેન્દ્રો ખાતે 36,523 ઉમેદવારો પરીક્ષા આપશે। વીએમસીમાં આરોગ્ય વિભાગની 162 જગ્યા પર ભરતી માટે આજે પરીક્ષા યોજાઈ। અયોધ્યામાં રામલલ્લાની સ્થાપનાને લઈને વડોદરાના એક માલધારી સમાજના અગ્રણીએ 108 ફૂટ લાંબી અને 3500 કિલોની અગરબત્તી પંચદ્રવ્યમાંથી બનાવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેર ખાતે આજથી રાષ્ટ્રીય 67મી શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થઈ ગયો છે। 67મી નેશનલ સ્કૂલ ગેમ્સ બેડમિન્ટન અંડર 17 બોયઝ એન્ડ ગર્લ્સ ચેમ્પિયનશિપ વડોદરાના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા ખાતે તારીખ 17થી શરૂ થવાની છે, જે તારીખ 21 સુધી ચાલશે। તારીખ 17ના રોજ સવારે 10 વાગે ઉદ્ઘાટન સમારોહ, સાંસ્કૃતિક સમારોહ બાદ પ્રથમ સ્પર્ધા થશે। તારીખ 17થી 21 સુધી સવારે અને સાંજે આ સ્પર્ધા થશે। તારીખ 21ની સવારે ફાઇનલ સ્પર્ધા રમાશે અને સાંજે 4 વાગે પૂર્ણાહુતિ સમારોહ યોજાશે। આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 34 ટીમોના 870થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હંમેશા દેશનો યુવા મેદાનમાં રમે, ખેલે અને સ્પોર્ટ્સમાં આગળ વધે એનું હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ પ્રોત્સાહન આપ્યું ગુજરાતીના યુવાનોને। તો સાથે સાથે દેશનો યુવાન પણ આજે અલગ અલગ ગેમ દ્વારા પોતે પોતાનું કૌશલ્ય ગ્રાઉન્ડમાં બતાવીને એક નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યા છે। આજે વડોદરામાં 67મી નેશનલ બેડમિન્ટનની સ્પોર્ટ્સની આજે અહીંયા ગેમ રમાવા જઈ રહી છે। 34 જેટલી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે, રમવાની છે। અલગ અલગ 7 રાજ્યોમાંથી પણ આ ખેલાડીઓ અહીંયા આવ્યા છે। સંસ્કારી નગરી વડોદરા હંમેશા સ્પોર્ટ્સની નગરી તરીકે પણ ઓળખાય છે અને એટલે જ વડોદરાના અને એની સાથે અલગ અલગ દેશ અને રાજ્યના ખેલાડીઓ વડોદરા ખાતે જ્યારે રમવા આવે છે તો વડોદરાના સ્પોર્ટ્સના અધિકારી હોય કે ગુજરાતના સ્પોર્ટ્સના અધિકારી હોય કે વડોદરાના લોકો હોય, હંમેશા આ ખેલાડીઓને પ્રોત્સાહન મળે એના માટે તત્પર હોય છે। આજે જે ખેલાડીઓ રમવાના છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। પ્રધાનમંત્રીશ્રી હંમેશા એવું કહે છે કે ખેલાડી જે રમશે તો એના જીવનમાં જીતશે, એવું હંમેશા કહેતા હોય છે। તો દરેક ખેલાડીઓને ખૂબ ખૂબ શુભકામના। धन्यवाद। मैडम, आप कहाँ से आई हो, कौन से स्टेट से आई हो? सर, हमें आईपीएससी से दिल्ली से मैं बिलोंग करती हूँ। मैं यहाँ पर एज ए मैनेजर आई हूँ। मैं शुक्र अदा करती हूँ गुजरात सरकार का कि उन्होंने एसटीएफआई को ऑर्गेनाइज़ कराया है और हमें बहुत अच्छा लग रहा है। अभी जितना भी ओपनिंग सेरेमनी हुई है, तहे दिल से धन्यवाद है। और स्पोर्ट्स हमारे देश में बहुत आगे जा रहा है, उसके लिए मुझे बहुत अच्छा लग रहा है। बीइंग अ मैनेजर ऑफ आईपीएससी बहुत मतलब क्या बोलूँ मैं, शब्द ही कम है क्योंकि पहली बार मैं देख रही हूँ यहाँ पर। सबसे पहले तो खाना भी बहुत अच्छा है, ब्रेकफास्ट लंच डिनर सब बहुत अच्छा है।
तो यही है, हम दिल्ली से हैं और दिल्ली और वडोदरा के लोग बहुत अच्छे हैं। गुजरात भी बहुत अच्छा है, बहुत सेफ है, कहीं पे भी कुछ भी रख सकते हैं, बहुत अच्छा। और मैं चाहती हूँ कि हमारे देश में स्पोर्ट्स बहुत आगे जाए। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લાની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા ખાતે 67મી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા બેડમિન્ટન અંડર 17 ભાઈઓ અને બહેનોનું આયોજન થનાર છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી 339 ખેલાડીઓએ ભાગ લીધો છે અને 34 ટીમોએ પણ ભાગ લીધો છે. અને અહીંયા અગાઉ પણ ઘણી નેશનલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત આયોજન સારામાં સારું કરવા માટે ખૂબ જ જાણીતું છે. અને અમારો એવો જ પ્રયત્ન રહેશે કે ભાઈ એવરી યર જે સ્પર્ધા લઈએ છીએ એ વધુને વધુ સારી રીતે અમે કરીએ અને અહીંયાનો જેટલા બી ખેલાડીઓ ભાગ લે, મેનેજર શ્રીઓ, કોચ શ્રીઓ જે પણ અહીંયા આવતા હોય છે એ લોકો સારી ગુજરાતની છબી લઈને જાય અને સારામાં સારી ફેસિલિટીને માણીને જાય એવી અમારો પ્રયત્ન હોય છે. સૌપ્રથમ વખત વડોદરામાં થઈ રહ્યું છે, શું કહેશો આગામી દિવસોમાં કઈ રીતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે? સરકારશ્રીનું જે દીર્ઘદ્રષ્ટિ છે એને ધ્યાને રાખીને અગાઉ આવનારા દિવસોની અંદર ઘણી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટો આપણે કરવા જઈ રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને અમે જે નાની નાની ઇવેન્ટો છે એના પર અત્યારથી ફોકસ કરીએ છીએ, જેથી કરીને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ જે છે ગુજરાત સરકારનું એની કેપેબિલિટી પણ સામે આવે અને જે પણ કંઈ ચેલેન્જીસ આવે છે એને ઓવરકમ કરીને આવનારા દિવસોમાં મોટામાં મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેમ કે કોમનવેલ્થ છે, એશિયન ગેમ્સ છે, એનું પણ આયોજન સક્સેસફુલી કરી શકીએ એના પ્રયત્નો અત્યારે અમે કરી રહ્યા છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વીએમસી આરોગ્ય વિભાગની ભરતી માટેની પરીક્ષાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગમાં મેડિકલ ઓફિસર, એક્સ-રે ટેકનિશિયન, લેબ ટેકનિશિયન, ફાર્મસી, સ્ટાફ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર મળીને કુલ 162 જગ્યાઓ પર ભરતી કરવા માટે રવિવારે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ. શહેરના 123 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર લેખિત પરીક્ષામાં 36,523 ઉમેદવારો પરીક્ષા આપશે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે, જેમાં કોર્પોરેશનને કુલ 39,526 અરજીઓ મળી હતી. એ પછી કોર્પોરેશને સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરેલ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે આવતીકાલે 17મી ડિસેમ્બર 2023ના રોજ બપોરે 12 કલાકથી 1:30 કલાક સુધી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવાની છે. સીસીટીવી કેમેરાથી સજ્જ અને પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરના 130 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. મેડિકલ ઓફિસરની વર્ગ 2, એક્સ-રે ટેકનિશિયનની વર્ગ 3, લેબ ટેકનિશિયનની વર્ગ 3, ફાર્માસિસ્ટ વર્ગ 3, સ્ટાફ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરની 162 જગ્યાઓ પર ભરતી કરવા માટે 36,523 ઉમેદવારો પરીક્ષા આપશે. પીએમસીની એક્ઝામ છે સ્ટાફ નર્સની, એની માટે આવ્યા છે એક્ઝામ આપવા માટે. ક્યાંથી આવ્યો છો તમે? મેં આવ્યો છું નવસારીથી. આજે નવજીવન હાઈસ્કૂલમાં નર્સિંગ સ્ટાફ વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની એક્ઝામ છે. 300 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે, 10 બ્લોક ફાળવેલા છે અને અંદાજિત જે સંખ્યા હાજર રહે પરીક્ષા શરૂ થાય 11 વાગે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે. 11:45 વિદ્યાર્થીઓની OMR વેચવાની છે. 12 વાગે પરીક્ષા શરૂ થઈ જશે અને 1:29 એક્ઝામ પૂરી થઈ જશે. આજે વીએમસી સ્ટાફ નર્સની એક્ઝામ છે, જેમાં ક્લાસ 3ની ભરતી છે, સીધી ભરતી છે. એના માટે એક્ઝામ આપવા માટે આવ્યા છે ને કલાદર્શન પરિવાર વાઘોડિયા રોડ ત્યાંથી આવ્યા છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. અયોધ્યા ખાતે રામલલ્લાની સ્થાપના થનાર છે, ત્યારે વડોદરા શહેરના માલધારી સમાજ દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે. વડોદરાના માલધારી સમાજના અગ્રણી વિહાભાઈ ભરવાડ દ્વારા અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના થવાની છે, ત્યારે વડોદરા અને ગુજરાત તરફથી 108 ફૂટ લાંબી અને 3500 કિલોની અગરબત્તી પંચદ્રવ્યોમાંથી બનાવી છે, જે 1 જાન્યુઆરીના દિવસે વાજતે ગાજતે 110 ફૂટ લાંબા ટ્રકમાં મૂકીને અયોધ્યા જશે અને ત્યાં પ્રગટાવવામાં આવશે.
અને આ અગરબત્તી સતત 45 દિવસ સુધી પ્રગટતી રહેશે. આજે આ કાર્યક્રમને લઈને સાંસદ રંજનબેન ભટ્ટના નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માલધારી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કારી નગરી વડોદરા અને વડોદરા શહેરમાં એવા આપણા ભક્તિભાવવાળા ભરવાડ સમાજ, માલધારી સમાજ, એમના દ્વારા વિહાભાઈ ભરવાડ જે છે એમણે 108 ફૂટની હાઇટ સાથેની અગરબત્તી બનાવી છે. અને એ અગરબત્તી અયોધ્યા ભગવાન રામલલ્લાની સ્થાપના થાય 22મી જાન્યુઆરીએ એની પહેલાં લગભગ 19મીએ પ્રગટાવવામાં આવે. 15મી સુધીમાં, જાન્યુઆરી સુધીમાં ત્યાં આ અગરબત્તી પહોંચી જાય. તો આજની આ બેઠક એટલા માટે રાખવામાં આવી છે કે વડોદરાના તમામ લોકો, કોર્પોરેટરશ્રી હોય, મેયરશ્રી હોય, સાથે સમાજના લોકો, વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ, અલગ અલગ સંસ્થા, આ તમામને આજે બોલાવવામાં આવ્યા છે. અને એમની રાય લઈને કેવી રીતના ધામધૂમથી આપણે આ અગરબત્તીને વડોદરાને ગુજરાત માટે આ એક ખૂબ સારું કામ કહેવાય. અને આ અગરબત્તી જ્યારે ત્યાં પ્રગટાવશે અને વડોદરાની આ અગરબત્તી ગૌપાલકો દ્વારા જ્યારે રામલલ્લાના મંદિરે પ્રગટાવવામાં આવનાર છે, તો એના આયોજન માટે આજે સૌ એકત્રિત થયા છે. આપ મીડિયાના માધ્યમથી વડોદરાવાસીને ચોક્કસ એવું કહેવા માગું છું કે જે દિવસે કાર્યક્રમ કરશું, ફ્લેગ ઓફ કરશું ગાડીનો, કેમ કે 108 ફૂટ લાંબી અગરબત્તી હોય તો એને લઈ જવા માટેની ટ્રક કેટલી લાંબી હશે, કેટલું સાચવીને લઈ જવાનું છે. તો એનું સુંદર આયોજન અમારા ગૌપાલક ભાઈઓ સગ્રમભાઈ અને ખોડાભાઈ ભરવાડ અને આખી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. તો તે દિવસે ખૂબ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભગવાન રામલલ્લાની ધૂન થાય, ગરબા પણ ગવાય અને એકદમ ધાર્મિક વાતાવરણ સાથે આપણે આ અગરબત્તીને મોકલીએ એવું આયોજન આજે અમે કરવા ઉપસ્થિત થયા છે. તો ત્યારે પણ જોડાવા માટે વડોદરાવાસીને ચોક્કસ હું આમંત્રણ આપું છું. ધન્યવાદ. અગરબત્તી બને છે, કેટલા ફૂટની છે, કેટલો સમય લાગે અને કઈ કઈ વસ્તુથી બને છે અને ક્યાં જશે આ અગરબત્તી? હવે જ્યારે મેં આ અખબારના માધ્યમથી ગયા વર્ષમાં સમાચાર સાંભળ્યા કે 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામ જન્મભૂમિમાં, ત્યારે મને વિચાર આવ્યો કે કેમ ગુજરાત તરફથી આપણે કંઈ ના કરીએ. એટલે તાબડતોબ એની મેં કામગીરી ચાલુ કરી. 2 મહિના કામગીરી જૂન જુલાઈમાં ચાલુ રહી. ત્યાર પછી વરસાદનું મોસમ આવ્યો એટલે એને વોટરપ્રૂફ કરી પેક કરી દેવામાં આવી. અને જેવો વરસાદ રહી ગયો એટલે અમે ચાલુ કર્યું કામ. અત્યારે સંપૂર્ણપણે આ અગરબત્તી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આને શોભાયાત્રા સાથે વિદ્યા લઈ જઈશું. હવે અગરબત્તી 108 ફૂટ લાંબી છે, 3.5 ફૂટ એની ગોળાઈ છે અને એમાં જેટલી હવનમાં સામગ્રી વપરાય એટલી તમામ સામગ્રી એમાં વાપરવામાં આવી છે. એમાં 376 કિલો ગુગળ વાપરવામાં આવ્યો છે, 376 કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે, 280 કિલો જવ વાપર્યા છે,
280 કિલો તલ વાપર્યા છે, 425 કિલો હવન સામગ્રી વાપરી છે અને 1475 કિલો જે ગીર ગાયનું પવિત્ર છાણ હોય એનો પાવડર વાપરવામાં આવ્યો છે, 191 કિલો ગીર ગાયનું ઘી વાપરવામાં આવ્યું છે અને આ અગરબત્તી સંપૂર્ણપણે 3,500 કિલોની પૂર્ણ કરવામાં આવી છે. અને અમારું સૌભાગ્ય છે, ભારત દેશના નાગરિકોનું સૌભાગ્ય છે, ગુજરાતની જનતાનું સૌભાગ્ય છે કે આવી જ્યારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા જે વર્ષોથી લોકો ઇંતજાર હતો અને એની વાટ જોતા હતા એ સમય આવી ગયો છે, ત્યારે આ અગરબત્તીને 1 જાન્યુઆરીએ ખૂબ મોટા 110 ફૂટા લાંબા રથની અંદર શણગારી અને શોભાયાત્રા સાથે અયોધ્યા પ્રયાણ કરીશું. આ રંજનબેન ભટ્ટને એ બધાય અમને ખૂબ સારી એવી આ પહેલેથી જ મદદ કરી રહ્યા છે. સરકારી જે આખો પ્રોસિજર છે એ તમામ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. અયોધ્યાથી પરમિશન મળી ગઈ છે, ગુજરાત સરકાર તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. અગરબત્તી કેટલા દિવસ પ્રજ્વલિત રહેશે? હવે આ અગરબત્તી તમે કહો કે 108 કુંડી યજ્ઞ કહો, આ સતત 1.5 મહિના સુધી પ્રજ્વલિત રહેશે અને જે એમાંથી ધુમ્મસની જે વાયુ આવશે એ લગભગ 50 કિલોમીટરના એરિયાની અંદર નકારાત્મક ઉર્જાને હકારાત્મક ઉર્જામાં ફેરવી દેશે અને એક બહુ સારું શુદ્ધ વાતાવરણ બનાવશે. વિહાભાઈ ભરવાડ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેર ખાતે ધ ગવર્મેન્ટ સર્વન્ટ્સની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધ ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ 114માં મંગલ પ્રવેશ સોસાયટીના ટ્રસ્ટની ઓફિસનું આજરોજ ઉદ્ઘાટન આજરોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ પ્રતાપભાઈ ભોઈટે, ઉપપ્રમુખ ભરતભાઈ ભટ્ટ તથા ડાયરેક્ટર સાહેબ તથા સભાસદો તથા લાભાર્થીઓ તથા બાળકૃષ્ણભાઈ શુક્લાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.
17/12/1910 રોજ સ્થાપન થયેલી ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું આજે 114મા વર્ષમાં પદાર્પણ કરીએ છીએ અને આ સંસ્થા છેલ્લા 113 વર્ષથી અવિરત રીતે પ્રગતિના અનેક શિખરો સર કરી રહી છે. આ સંસ્થાની વાત કરીએ તો શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી તત્કાલીન બરોડા સ્ટેટના જે સનદી અધિકારીઓ હતા એ લોકોએ આ સંસ્થાની સ્થાપના કરેલી હતી અને કોઠી બિલ્ડિંગમાં એના બધા અધિકારીઓ બેસતા હતા. શરૂઆતમાં શાસ્ત્રીપોળમાં એક ભાડાના મકાનમાં આ સંસ્થા ચાલતી હતી. 1960માં સંસ્થા વસાહતમાં જે સંસ્થા વસાહત ઊભી થઈ તેમાં અમારી સંસ્થાને પણ એક મકાન ફાળવવામાં આવેલું હતું. એ સંસ્થામાં અમે 2003 સુધી કાર્યરત હતા. ત્યાર પછી સામે બીજી એક બિલ્ડિંગ લઈને અમે ત્યાં અત્યારે અદ્યતન સુવિધા સાથે અમારું બેન્કિંગનું કામ ચાલે છે. જૂની બિલ્ડિંગમાં એક બોર્ડ રૂમ છે, એક અમારો સેફ ડિપોઝિટ વોલ્ટ છે અને સેફ ડિપોઝિટ વોલ્ટમાં જે કર્મચારીઓને અમે ફક્ત ડિપોઝિટ લઈને એ ફાળવવામાં આવે છે, કોઈ અમે ચાર્જ કરતા નથી. સિવાય ઈ સ્ટેમ્પિંગની સુવિધા પણ કરવામાં આવે છે, એના માટે પણ કોઈ ચાર્જ લેતા નથી. આ એક સમાજની સેવા કરવાની ભાવનાથી જ અમે ઈ સ્ટેમ્પિંગ ચાલુ રાખ્યું છે. એનો ખાસ ફાયદો એ થાય છે કે શનિવાર અને રવિવાર અમારી સંસ્થા ચાલુ રહેવાથી લોકોને સુવિધા ઊભી થાય છે. એ જ રીતે અમારા સંસ્થામાં અમે બે ખાસ વાત કરવાની કે એક સહકાર પ્રશિક્ષણ કેન્દ્ર અમે ઊભું કર્યું છે અને તે સિવાય બહારથી આવતા અમારા વિવિધ સંસ્થાઓના જે પદાધિકારીઓ આવતા હોય એમને રહેવા માટેની એક સુવિધા સર સયાજીરાવ ગાયકવાડ નિવાસ ઊભું કર્યું છે. એની પણ સુવિધા અમારી સંસ્થા તરફથી થયેલી છે. આ પ્રવૃત્તિ કરતાં અમે અમારા સભાસદોને દર વર્ષે લગભગ 50 લાખ સુધીની સુવિધા ઊભી કરીને એમની માંદગીમાં વિવિધ માંદગીઓમાં અમે સહાય કરીએ છીએ. ઉપરાંત અમારું જે ટ્રસ્ટ છે એ ધી ગવર્મેન્ટ સર્વન્ટ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ એનું ઉદ્ઘાટન આજે ગુજરાતના વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લના હસ્તે કરવામાં આવ્યું છે અને એ સંસ્થામાં જ અમે જે કામ કરી રહ્યા છીએ એ વિવિધ પ્રવૃત્તિઓ અમે સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. બહેનોને જે વિધવા બહેનો છે જેમને નિરાધાર એવી બહેનોને અમે દર મહિને રેશન કીટ આપીએ છીએ. ઉપરાંત અમારા જે ટીબી પેશન્ટો છે એ ટીબી પેશન્ટોને પણ અમે દર મહિને ન્યુટ્રિશન કીટ આપીએ છીએ. આ પ્રકારની સેવા કરીએ છીએ. કોરોના દરમિયાન અમે લગભગ 3 કરોડ રૂપિયાનું યોગદાન આ વિવિધ કાર્યક્રમોમાં આપેલું હતું અને વડોદરાની જેટલી સરકારી હોસ્પિટલો છે એ બધાને અમે મદદ કરેલી છે અને એનો ઉત્તરોત્તર પ્રગતિ અમારા સભાસદોનો વિશ્વાસ અને અમારા સંચાલક મંડળનો જે કામ કરવાની પદ્ધતિ છે તેના કારણે આ વિશ્વાસ ઊભો થયો છે અને સભાસદોને અમે તાત્કાલિક રીતે 20 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપીએ છીએ અને વિવિધ પ્રકારની યોજનાઓ પણ અમે ચલાવી રહ્યા છીએ. ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના 114મા વર્ધાપન દિને અત્રે સંસ્થા વસાહત ખાતે તેના સક્સેસ સ્ટોરીમાં ભાગ લેવાનો મને લાભ મળ્યો. તે માટે હું સંસ્થાના પ્રમુખ શ્રી પ્રતાપરાવ ભોઈટે તેમનો ખૂબ આભાર માનું છું. સાથે સાથે 113 વર્ષથી કોઈ સંસ્થા ચાલતી હોય અને સુપેરે રીતે ચાલતી હોય અને 350 કરોડનો જ્યારે વહીવટ કરતી હોય એક મંડળી, ત્યારે ખરેખર આખા દેશમાં એક અતુલનીય પ્રયોગ છે અને તેના માટે સંસ્થાના તમામ ડાયરેક્ટરશ્રીઓ અને તમામ ભાગદારશ્રીઓને પણ ખૂબ અભિનંદન આપવા પાત્ર છે. સાથે સાથે પ્રતાપ રોડ વિસ્તારની આ એક જૂની ઇમારત તેને રિસ્ટોર કરીને ત્યાં એમને સંસ્થાનું નવું ઓફિસ ચાલુ કર્યું છે. તે બદલ પણ તેમને ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ પ્રકારના સહકારી ક્ષેત્રમાં જ્યારે આખા દેશમાં સંસ્થા નામ કરી રહી છે ત્યારે અને તમામ ભાગદારોના પ્રયાસોથી અને સાથે સાથે લાયન્સ ક્લબના સહકારથી પણ જ્યારે અલગ અલગ CSRના પ્રોજેક્ટ સંસ્થા કરી રહી છે. આજે પણ આપણે જોયું તે લાભાર્થી બહેનોને રાશન કીટ આપવાનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. તે બદલ પણ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ધી ગવર્મેન્ટ કોર્પોરેટિવ સોસાયટી દ્વારા બાળકોને પુરસ્કાર આપવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવપુરા સ્થિત ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજરોજ સભાસદોના બાળકોને જે લોકો ધોરણ 1 થી 12માં અભ્યાસક્રમમાં ઉચ્ચ ગુણ મેળવી તેવા બાળકોને આજરોજ સંસ્થાના પ્રાંગણમાં ઇનામ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પ્રતાપરાય ભોઈટે, ઉપપ્રમુખ ભરતભાઈ ભટ્ટ, ડાયરેક્ટર સભાસદો હાજર રહ્યા હતા. તમામ લોકોના હસ્તે બાળકોને ઇનામ પુરસ્કાર કરવામાં આવ્યો હતો. આજે અમારી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 114માં વર્ધાપન દિને અમે લગભગ 311 બાળકોને, વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવાના છે. ખાસ કરીને દર વર્ષે આ એક કાર્યક્રમ અમે રાખીએ છીએ અને એમાં KGથી લઈને PhD સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. આજે ખાસ વિશિષ્ટ બાબત એ છે કે 10મા ધોરણના જ 92 વિદ્યાર્થીઓ આજે આ પુરસ્કારમાં સામેલ થવાના છે. કુલ 311 વિદ્યાર્થીઓ છે, જુદા જુદા વિભાગમાંથી આવતા, તેમજ વિશિષ્ટ પ્રકારનું પ્રાવધાન પણ કરવામાં આવેલું છે. અને આજના કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના પૂર્વ ડીન પ્રોફેસર દીપક કન્નલ અધ્યક્ષ સ્થાને રહેશે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રીમતી પારગી મેડમ આજે અતિથિ વિશેષ તરીકે પધારવાના છે. આ કાર્યક્રમ આજના દિવસે એટલા માટે રાખ્યો કે અમારા 114માં વર્ધાપન દિવસે વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરીએ અને એમને પણ ખબર પડે કે આ એટલી જૂની સંસ્થા હોવા છતાં એક સામાજિક ઉત્તરદાયિત્વના લીધે અમે આવો કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ. આજે સૌને અમારા તરફથી અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં એ પોતાની શિક્ષણની કારકિર્દી ઉજ્જવળ બનાવે એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.